જ જવાનું છે ગળતેશ્વર નાહવા માટે અને અમે અક્ષય વિશાલ ને આમ રેડી થઈ ગયા છે અને પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ કરાવી લીધું છે. હવે નીકળીએ આગળ. તો ડાકોરની અંદર હવે એન્ટ્રી લઈ માતાજીભાઈ 20 કે 25 કિલોમીટર બાકી રહ્યું ગળતેશ્વર. હવે આપણે જવાનું છે ત્યાં આગળ પહોંચી જવાની અંદર હવે 25 કિલોમીટર બાકી રહ્યું છે. જો હવે આપણે અહીંયાથી ગળતેશ્વર 15 કિલોમીટર બાકી રહ્યું છે તો આપણે પહેલો બ્રેક લીધો છે અહીંયા આગળ. અહીંયાથી ગમે તે ઠંડુ બંડુ પીએ છે. આ બે જણા શું વાતો કરે કંઈ ખબર નહીં. અક્ષય મંગાય ગમે છે ઠંડુ. શું પીશું? થમ્સઅપ મંગાવી છે. જો અક્ષય કાઢ્યા ભાઈ પૈસા હવે લે જા. આજે આ રસ્તા પર ટ્રાફિક એ વધારે છે. હવે ઠંડુ પી લીધું, હવે નીકળીએ મળીએ ગળતેશ્વરમાં જઈને ડાયરેક્ટ. ફાઇનલી ગળતેશ્વર પહોંચી ગયા અને તમે ગળતેશ્વરનો વ્યૂ બતાવો. જો આજે ભીડે છે ગળતેશ્વરમાં અને અક્ષય અને વિશાલ તમે બધા જો રહ્યા બે જણા હજુ વાતો કરે છે કે આ બાજુ જઈશું ને હવે આ બાજુ જઈશું. એટલે આજે ગળતેશ્વરમાં ફૂલ ભીડ છે અને ટેમ્પરરી અંદર જઈએ નીચે અંદર કેવો માહોલ છે જોઈએ પછી. પણ નાવાની મજા આવશે. જો અક્ષય કે અક્ષય પાણી ભાઈ મજા છે કે નહીં? એટલે આજે નાવામાં મજા છે અને પબ્લિકે વધારે છે આજે પણ નાવાની બહુ મજા આવશે. અમે અમારો સેટઅપ લઈને આવ્યા છીએ. જો અંદર ફોન બોન આની અંદર મેળ દઈશું પછી નાવાનું ચાલુ કરી આવે. જો અક્ષય અને વિશાલે નાવાની ફૂલ મોજ લેવા માંડી છે. અને તો ટ્રાફિક યાર વધારે છે પણ નાવાની બહુ મજા આવે છે. અને આ સાઈડ પબ્લિક ઓછું છે કેમ કે આ સાઈડે પાણીની પ્રેશર વધારે આવે છે એટલે આ સાઈડ બહુ પબ્લિક નાતું નહીં. અને હું આ સામાન હાંચવીને બહાર ઊભો રહ્યો કેમ કે જો અક્ષય અને વિશાલને તો નાવાની મોજ આવી ગઈ પડી ગઈ છે. ફૂલ ભીડ પણ નાવાની બહુ મજા આવે છે. ફાઇનલી ગળતેશ્વરમાં નાવાનો એન્જોય ફૂલ કરી લીધો છે અને આ બંકાઓ જો નહીં લીધો બંકાઓ એ જાય છે આગળ. હવે જઈએ અમે ઘરે. હજુ નદીની અંદર જ છે, કંઈથી પગથિયા છે અને આ સાઈડે
જગ્યા છે. નાવાની બહુ મજા આવી. જો જ્યારે અહીંયા આગળ ગણપતિ વિસર્જન એવું હોય ત્યારે અહીંયા આગળ ગણપતિ વિસર્જનનું કરવા આવે છે ત્યારે મૂર્તિઓની હાલત જુઓ કેવી થઈ છે. બહારથી જો કંઈક નદીની બહારથી આવો નજારો દેખાય છે નદીની અંદરનો. હવે દાદરા ચડીને ઉપર આવી ગયા. આ જુઓ શંકર ભગવાનનું મંદિર અહીંયાથી, અને આ છે નદી એના ગળતેશ્વર જે કે શંકર ભગવાનનું મંદિર એ છે. તો એનું દર્શન કરવાનો ટાઈમ નથી એટલે હવે જઈએ ઘરે. તો નદીની બહાર નીકળીએ એટલે ત્યાંથી બહાર નીકળતા જ એની સામે જ ગળતેશ્વર વન છે. તો અહીંયા આગળ ફરવાલાયક જગ્યા મસ્ત છે. તો અંદર તમે જ્યારે પણ અહીંયા આગળ આવો ત્યારે અહીંયા આગળ જજો, ફરવા બહુ મજા આવશે. ઉપર ચડીએ એટલે ઉપરથી આવો કંઈક નજારો દેખાય છે ગળતેશ્વર વનનો. ગળતેશ્વર વનની અંદર જોવાલાયક જગ્યા મસ્ત છે બધી. તો જ્યારે પણ તમે અંદર આવો હોય આગળ ત્યારે અંદર ફરવા આવજો. જોરદાર બાકી બધી જગ્યા છે, મસ્ત બનાવ્યું છે.